નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય માતાજી। આપણે યુટ્યુબ ચેનલ અવાજ અને ઉપર આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવી। આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની આપણે ચર્ચા કરવાની છે। આ ચેપ્ટર ટોટલ તમને 8 માર્ક્સ નું પૂછાય છે, જેમાંથી 3 માર્ક્સના 2 પ્રશ્ન, એક એમસીક્યુ અને એક ખાલી જગ્યા પૂછાય। બરાબર, તો કરી દઈએ આપણે પહેલા એમસીક્યુઝ। પેલો, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલ પૈકી શું પસંદ કરશો? અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો। બહિર્ગોળ લેન્સ પસંદ કરશો। શું કરશો પસંદ? બહિર્ગોળ લેન્સ। બહિર્ગોળ લેન્સ એટલે સિમ્પલ તમને કહું તો બિલોરી કાચ। તો અક્ષર વાંચવા, અક્ષરને આપણે મોટા કરવો હોય તો આપણે શું પસંદ કરીએ? બિલોરી કાચ પસંદ કરો। તો બિલોરી કાચ શું છે? બહિર્ગોળ લેન્સ। લગભગ સ્વાધ્યાયનો પ્રશ્ન, આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી, પેપર ચેક કરી લેજો। પછી આઈએમપી ક્વેશ્ચન, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય છે। ગ્રેટર ધેન 1, 1 લેસ ધેન 1 કે શું? ગ્રેટર ધેન 1। કઈ રીતે? તો નિરપેક્ષ વક્રીભવનાંકનું સૂત્ર આપણે જોયું હતું કે n બરાબર c/v, જ્યાં c એટલે પ્રકાશની ઝડપ। તો પ્રકાશની ઝડપ સૌથી વધુ હોય એના છેદમાં કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપ, બરાબર, અહીંયા કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપની વાત, તો આ પ્રકાશની ઝડપ કરતા c એટલે પ્રકાશની, એમાં કેવી? શૂન્ય અવકાશમાં। શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કરતા કોઈ પણ માધ્યમમાં પ્રકાશની ઝડપ હંમેશા કેવી હોય? ઓછી। એટલે આવીને ભાગાકાર કરો તો જવાબ હંમેશા તમારો 1 કરતા કેવો આવશે? વધુ જ આવશે। એટલા માટે ગ્રેટર ધેન 1। તો ખાસ હવે એમસીક્યુ યાદ રાખો। નેક્સ્ટ, સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય, ખાસ મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય। ગ્રેટર ધેન 1, 1 લેસ ધેન 1 ઓર 0, હંમેશા કેટલું હોય? 1। મોટવણીનું મૂલ્ય પૂછે તો 1। એનું કારણ છે કે સમતલ અરીસામાં વસ્તુ, આરીસો સમતલ, અહીંયા તમે અવળા હો તો સામે વસ્તુ કેવડી દેખાય? પ્રતિબિંબ કેવું દેખાય? સેમ જ દેખાય। એટલા માટે મોટવણીનું મૂલ્ય કેવું હશે? સેમ। બરાબર, મોટવણી એટલે થાય શું? તો મોટવણી એટલે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતા કેટલું મોટું છે। તો આ બે કેવા? તેવડા, એટલે કેવું આવે? 1। નેક્સ્ટ, ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ છે? r બરાબર 2f, f બરાબર 2r, r બરાબર 3f કે r બરાબર f? r બરાબર 2f, સૂત્ર છે r બરાબર 2f। વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? બમણી હોય છે। નંબર 5, પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? કેમાંથી આવે છે? કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય? લંબ તરફ વળે છે, લંબથી દૂર જાય છે, વક્રીભવન પામતું નથી કે મૂળ દિશામાં પરાવર્તન પામે છે? શું જવાબ આવે? લંબથી દૂર જાય છે કે લંબથી નજીક આવે? ચેક કરી લઈએ આપણે વસ્તુ યાદ રખાવી હતી, ઘ પા દૂર। ક એટલે ઘટ, પા એટલે પાતળું। તો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળા માધ્યમ આવે તો લંબથી કેવો જશે? દૂર જાય છે। તો કાચનું માધ્યમ ઘટ है, હવાનું માધ્યમ પાતળું है, લંબથી કેવું જશે? દૂર જશે। તો જવાબ આવશે સી, લંબથી દૂર જાય છે। બીજી ઈઝી રીતે યાદ રાખવું હોય તો કાચનું માધ્યમ હોય તેમાં ઘનતા બહુ વધારે હોય, એટલે કણ નજીક નજીક ગોઠવાયેલા। જ્યારે હવાની વાત હોય તો હવામાં કણ કેવા? દૂર દૂર ગોઠવાયેલા। તો ઓછી ભીડવાળી જગ્યામાંથી વધુ ભીડવાળી જગ્યામાં જાઓ તો ઝડપ ઓટોમેટિક વધવાની છે, એટલે દૂર જાય। એ રીતે પણ તમે યાદ રાખી શકો છો, પણ આ ગપા દો તમે યાદ રાખો તો હેલું પડે। ગોળી અરીસાની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહે છે? મુખ્ય કેન્દ્ર, દર્પણ મુખ, કેન્દ્ર લંબાઈ કે મુખ્ય અક્ષ? દર્પણ મુખ। દર્પણ એટલે અરીસો, મુખ એટલે મોઢું। ગોળી અરીસો એટલે અંતર્ગોળ અરીસો, એને વર્તુળાકાર ધાર, એનો વ્યાસ ડી, એને કહેવાય એનું દર્પણ મુખ। અરીસાનું મોઢું, અરીસો કેવડો હે ઈ। નંબર 7, એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી ચતુ વસ્તુ કરતા મોટું દેખાય છે તો વસ્તુનું સ્થાન ક્યાં હશે? તમને યુ પૂછ્યું, વસ્તુનું સ્થાન ક્યાં હશે? અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ કેવું મળે? આભાસી ચતુ અને વસ્તુ કરતા મોટું, તો ક્યાં હશે? મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે, વક્રતા કેન્દ્રની પાછળ, વક્રતા કેન્દ્ર પર, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે। વસ્તુ ક્યાં હશે? ડી, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે। ડાયાગ્રામ આપણે જોઈ, અહીં આવી રીતે જો,
અંતર્ગોળ, બરાબર. અહીંયા આવશે પી, અહીંયા આવશે એક વસ્તુ ક્યાં રાખી, ક્યાં મળશે પ્રતિબિંબ? આભાસી અરીસાની અંદર એટલે આભાસી ચતુર્ભુજ અને સાઈઝ કેવી આવશે? મોટી. અંતર્ગોળ અરીસાનો તમે એકદમ નજીક લઈ આવો તો પ્રતિબિંબ તમને મોટું દેખાય. એટલા માટેનો ઉપયોગ દાઢી કરવાના અરીસામાં ડોક્ટર દાંત ચેક કરવા માટે વાપરે કે જેથી એની સાઈઝ તમને મોટી દેખાય. આ એમ શું કામનો? સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. 40, 80, 20 કે 60? 80 સેન્ટીમીટર. પ્રશ્ન એવી રીતે છે કે અહીંયા સમતલ અરીસો, અહીંયા વસ્તુ રાખીને અહીંયા પ્રતિબિંબ, તો વસ્તુ અંતર આવેલું છે 40, તો ટોટલ કેટલું થશે? બેનો સરવાળો કરો તો 80 સેન્ટીમીટર. થોડુંક બુદ્ધિ વાપરવાની. નંબર 10, નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે? એની સ્વાધ્યાયનો છે પાણી, કાચ, પ્લાસ્ટિક કે માટી? માટીનો ઉપયોગ લેન્સ બનાવવા થઈ શકતો નથી. આ પ્રશ્ન રહી ગયો 9મો. અહીંયા માટી આવશે. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? ખાસ વાંચો 15-20 વાર. આભાસી જતું, આભાસી નાનું, વાસ્તવિક નાનું, આભાસી મોટું કે વાસ્તવિક અને મોટું? બહિર્ગોળ લેન્સ વડે કેવું મેળવી શકાતું નથી? કેવું નથી મેળવી શકાતું? પેલા યાદ રાખવાનું કે અંતર્ગોળ અરીસો બરાબર બહિર્ગોળ લેન્સ, આ બે કેવા છે? તો અંતર્ગોળ અરીસામાં તમને 6 કિરણાકૃતિ આવી હતી, આમાં કેટલી આવી હતી? 6 માં કેવી? 5+1. આમાં કેવા આવશે? 5+1. 5 માં કેવું પ્રતિબિંબ મળતું હતું? વાસ્તવિક અને ઊંધું. 1 માં કેવું મળતું હતું? આભાસી અને ચતુર. તો આમાં 5 માં કેવું મળશે? વાસ્તવિક અને ઊંધું. 1 માં કેવું મળશે? આભાસી અને ચતુર. પણ બે કેસમાં આભાસી અને ચતુર પ્રતિબિંબ કેવું હતું? મોટું હતું. પ્રશ્ન કયો પૂછ્યો? કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો અંતર્ગોળ અરીસો લ્યો કે બહિર્ગોળ લેન્સ લ્યો, વસ્તુને તમે જ્યારે અનંત અંતરે રાખો તો પ્રતિબિંબ કેવું મળે? એક ડોટ સાઈઝ નું મળે. અને એકદમ નજીક લઈ આવો ત્યારે પ્રતિબિંબ કેવું મળે? એકદમ મોટું. વક્રતા કેન્દ્ર સી ઉપર રાખો તો બે પ્રતિબિંબ અને વસ્તુ બે કેરા સમાન કદના જ હોય, બરાબર. એકવાર નાનું મળે તો આભાસી અને નાનું મળે તો જવાબ મળી ગયો. આભાસી અને નાનું મળતું નથી. આભાસી તો મળે પણ કેવું? ચત્તુ અને કેવું કીધું? મોટું. જવાબ પહેલા આમ જ મળી ગયો. આભાસી અને નાનું મળતું નથી. આભાસી મોટું મળે, હા. વાસ્તવિક મોટું મળે, હા. વાસ્તવિક નાનું મળે તો ક્યાં? તો ખાસ એમ છે ગયું કામ. નીચેના દ્રવ્યો થઈ ગયો. અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો સેમ જ થઈ ગયું બે પ્રશ્ન. અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ લેન્સ, બે હગા ભાઈઓ નથી, કાકા બાપાના ભાઈઓ. વાસ્તવિક અને મોટું, વાસ્તવિક નાનું, આભાસી નાનું, આભાસી મોટું. શું આવશે જવાબ? આભાસી અને નાનું, સેમ ટુ સેમ. આભાસી નાનું મેળવી શકાતું નથી, બરાબર. ખાસ ગોખી મારજો. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને, કયો બહિર્ગોળ લેન્સ? વસ્તુને ક્યાં રાખતા તેનું વાસ્તવિક અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે. મુખ્ય કેન્દ્ર પર, અનંત અંતરે, કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે કે લેન્સના પ્રકાશીય કેન્દ્ર મુખ્ય કેન્દ્રની વચ્ચે? કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે, બરાબર. આવી રીતે આકૃતિ કીધી લેન્સની. કયો છે બહિર્ગોળ લેન્સ? અહીંયા હું પ્રકાશીય કેન્દ્ર O, અહીંયા આવશે F1, અહીંયા આવશે 2F1. એને આપણે વક્રતા કેન્દ્ર તમે C1 પણ કહી શકો. અહીંયા આવશે F2, 2F2. આને તમે C2 પણ. તો કેન્દ્ર લંબાઈ કરતા કેવા અંતરે? બમણા અંતરે. આ થઈ ગઈ તમારી કેન્દ્ર લંબાઈ F, એના કરતા બમણું અંતર એટલે આ. અહીંયા મળશે તમને. અહીંયા રાખો તો અહીંયા સેમ ટુ સેમ એ જ સાઈઝ મળશે, મળે, બરાબર. જવાબ આવશે કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે. MCQ ખાસ ઓપ્શન વાંચવા. અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા હો, છતાં તમારું પ્રતિબિંબ ચત્તુ મળે છે, તો અરીસો કઈ હશે? માત્ર સમતલ, માત્ર અંતર્ગોળ, માત્ર બહિર્ગોળ કે સમતલ અથવા બહિર્ગોળ? સમતલ અથવા બહિર્ગોળ. માત્ર સમતલ પણ આવી શકે, માત્ર અંતર્ગોળ ન આવી શકે. એનું કારણ અંતર્ગોળમાં તમે ગમે ત્યાં ઉભા રહ્યો ને તો ચત્તુ ન મળે, એકદમ નજીક જાઓ ને ત્યાં, એટલે આ નથી આવતું. માત્ર બહિર્ગોળ, માત્ર બહિર્ગોળ નો આવે. માત્ર બહિર્ગોળ પોસિબલ હે, પણ અહીંયા સમતલ આપેલો હોય ને બહિર્ગોળ આપેલો, જવાબ અહીંયા ડી આપેલો, બે આવે. આના સિવાય આ નો આપેલું ખાલી આવે તો આનો ના આપેલું તો આવે, બરાબર. એટલે ખાસ સમજવાનું. બહિર્ગોળ અરીસામાં તમે ગમે ને ઉભા હો, પ્રતિબિંબ કેવું મળશે? આભાસી અને વસ્તુ કરતા નાનું.
જે વાહનના સાઈડ મિરરમાં યુઝ કરીએ છીએ. લેન્સનો પાવર P બરાબર -4.0d છે ડાયોપ્ટર. તેની કેન્દ્ર લંબાઈ f કેટલી? 4 મીટર, -40 સેન્ટીમીટર, -0.25 મીટર કે 25 મીટર. ડી એટલે P કેટલો આપેલો સૂત્રમાં P બરાબર 1/f. P કેટલો હોય -4 1/f. f ને કરતા બનાવો f બરાબર 1/-4. જવાબ આવશે -0. પછી ભાગાકાર તમારે કરી લેવાનો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે કે f કેટલી? અનંત, શૂન્ય, ઋણ કે એકેય? કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? મોટવણે પૂછે તો એક, કેન્દ્ર લંબાઈ પૂછે તો ઇન્ફાઇનાઇટ અનંત. એક લેન્સનો પાવર +1.6d છે તો લેન્સનો પ્રકાર કયો છે? બહિર્ગોળ, અંતર્ગોળ, બહિર્ગોળ અંતર્ગોળ બંને એકેય. પ્લસ હોય તો કયો આવે? બહિર્ગોળ. માઇનસ હોય તો અંતર્ગોળ. આવડો પંખો તો કે આમાંથી MCQ પૂછાય એટલા માટે MCQ તમને વધારે આપેલા. ઓકે, નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? કાચ, પાણી, મોતી, હીરો. ગામને આવડે? હીરો. તો શું આવશે? હીરો. ટેક્સ્ટમાં આપેલ જ છે. સપાટીને લંબ રૂપે, સપાટીને લંબ રૂપે એટલે 90 ડિગ્રીના કોણે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હોય? 90, 60, 30 કે 0? 0. કઈ રીતે? તો 90 ડિગ્રી આવે કિરણ તો એમને સીધું એન્ટર થઈ જાય. શૂન્ય અવકાશમાં હવે ખાલી જગ્યા વધી. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે. 3 × 10⁶, 10⁻8 કે 10⁵. 3 × 10⁸. યાદ રાખજો, 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એકમ ભૂલતાની ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ જ છે. એક સમતલ અરીસા સામે આપાત કિરણ 60 ડિગ્રીનો કોણ બનાવે છે તો પરાવર્તન કોણ કેટલો હોય? 60 ડિગ્રી જોઈએ. બે સરખા હોય. આપાત કિરણ એટલે આપાત કોણ કેટલો થાય? 60 જ થાય. કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય? એમને આવડી જવું જોઈએ. અંતર ગોળ. મામો પ્રશ્ન આવ્યો ભાઈ, મસ્તીનો મામો પ્રશ્ન. દાઢી કરવા માટે કયા પ્રકારનો અરીસો લેવો જોઈએ? અંતર્ગોળ. શૂન્ય અવકાશમાં કયા રંગના પ્રકાશની ઝડપ સૌથી વધુ છે? શૂન્ય અવકાશમાં કયા રંગના પ્રકાશની ઝડપ સૌથી વધુ છે? લાલ. કયો આવશે? લાલ રંગના પ્રકાશની ઝડપ સૌથી વધુ છે. પ્રકાશનું વક્રીભવન કોને કહે છે? પ્રકાશનું વક્રીભવન કોને કહે છે? કેના આવડે વક્રીભવન? એ બે માધ્યમ હશે, હવા, કાચ. કોઈ પણ માધ્યમની જોડ માટે, કોઈ પણ રંગના પ્રકાશ માટે પ્રકાશનું ત્રાસુ કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બંને માધ્યમને જુદી પાડતી સપાટી આગળ પ્રકાશના કિરણનું ત્રાસુ વળવાની જે ઘટના છે એને જ આપણે પ્રકાશનું વક્રીભવન કહીએ છીએ. તો હવે આ વ્યાખ્યા ખાસ તમારે કરી લેવી. સ્નેલના નિયમનું સૂત્ર જણાવો. sin I / sin R બરાબર. ગોળીય અરીસાની મોટવણીનું સૂત્ર જણાવો. ગોળીય અરીસાની મોટવણીનું સૂત્ર જણાવો. મોટવણી એટલે મેગ્નિફિકેશન. ગોળીય અરીસા પૂછ્યા હતા તો આપણે બે જોઈ લઈએ. પહેલા અરીસાનું સૂત્ર જોઈ લઈએ. અરીસાનું સૂત્ર શું થાય? 1/v + 1/u બરાબર 1/f. અરીસા માટે જ મોટવણીનું સૂત્ર શું થાય? m બરાબર h' h બરાબર -v/u. તો અરીસાનું થઈ ગયું. પછી કેનું આવશે? લેન્સનું સૂત્ર શું થાય? 1/v પ્લસ હતું ત્યાં -1/u બરાબર 1/f. મોટવણી m બરાબર h' h બરાબર v/. સૂત્ર બધા ગોખી લેવા. ખરા ખોટા?
આર બરાબર 2f સંબંધ ગોળીય અરીસા અને લેન્સ બંને માટે વપરાય. તો આવે એવા ખોટું, બંને માટે વપરાતું નથી. ખાલી કેની માટે વપરાય? અરીસા માટે જ વપરાશે. યાદ રાખો. અપસારી લેન્સની મદદથી પ્રકાશના કિરણોને એક બિંદુએ કેન્દ્રિત કરી શકાય છે. સાચું ખોટું? ખોટું. પહેલા તો ખબર હોવી જોઈએ અપસારી લેન્સ એટલે શું. અપસારી લેન્સ એટલે થાય કયો લેન્સ? અંતર્ગોળ કે બહિર્ગોળ? અંતર્ગોળ લેન્સ. આકૃતિ બનાવી. હવે આની સામે મુખ્ય અક્ષની સમાંતર પ્રકાશના કિરણ આવે તો પ્રકાશના કિરણનો આ લેન્સ કેવો હોય? અપસારી. કેવો? એટલે પ્રકાશના કિરણ ક્યાં જાય છે? અપ, ઉપર જાય છે. પ્રકાશના કિરણ ક્યાં જાય? ઉપર. મુખ્ય અક્ષની સમાંતર અપ, ક્યાં જાય? ઉપર. તો કેન્દ્રિત તો થતા નથી, પણ એવું શું કરે છે? આભાસી અહીંયાથી તમને પાછળ જાય. એટલા માટે આમાં આવશે ખોટું. યાદ રાખો. ઓપ્ટિશિયને ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -4D 0.4D છે. તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. સાચું કે ખોટું? ખોટું આવશે. પ્રકાર કેવો હોય છે? અંતર્ગોળ. બહિર્ગોળ હોય તો પ્લસ, અંતર્ગોળ હોય તો પતી ગયું. તો આ હતા ચેપ્ટર નંબર 9 ના IMP હેતુલક્ષી. બરાબર. ધન્યવાદ.